નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈન એક નવા જ વિડીયોમાં. આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પીએમ કિસાનના 19મા હપ્તાની. તો સૌપ્રથમ આપણે વાત કરી લઈએ કે તમને આ વિડીયોના માધ્યમથી કઈ કઈ બાબત જાણવા મળશે તેના વિશે. તો આ વિડીયોના માધ્યમથી તમે જાણશો પૈસા ક્યારે જમા થવાના છે, કઈ કઈ પ્રોસેસ કરાવવી પડશે, ઘર બેઠા લિસ્ટ કઈ રીતે જાણવું, સ્ટેટસ અનએક્ટિવ બતાવે તો શું કરવું, આ બધી જ માહિતી હું તમને આ એક જ વિડીયોમાં આપવાનું છું. પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે દ્વારકેશ ઓનલાઈનની ચેનલ પર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને આવા જ નવા માહિતીવાળા વિડીયો આપ સુધી વહેલી તકે પહોંચી શકે. તો વધારે ટાઈમ ના બગાડતા વિડીયો શરૂ કરીએ. હવે વિગતવાર વાત કરીએ તો પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતો હપ્તો 19મો હપ્તો જે છે 24 ફેબ્રુઆરીના રોજ તેના ખાતામાં જમા થશે. એટલે કે બીજા મહિનાની 24 તારીખ આવે છે તેમાં તે દિવસે જ હપ્તો જે છે બધાને જમા થશે છે. હવે આ હપ્તો આવી જાય તેના માટે તમારે કેવાયસી થઈ ગયેલું હોવું જોઈએ, આધાર બેંક લિંક હોવું જોઈએ અને ફાર્મર રજિસ્ટ્રેશન પણ તમે લોકોએ કરાવેલું હોવું જોઈએ. હવે આ બધી બાબતો આપણે વિગતવાર ક્યાંથી તપાસી શકીએ તેની વિશે આપણે આ વિડીયોમાં પણ વાત કરીશું, તો વિડીયો સ્કીપ ના કરતા. સૌપ્રથમ તમારે જે છે પીએમ કિસાનની સાઇટ ઓપન કરવાની છે. જેવી તમે સાઇટ ઓપન કરશો એટલે તમારા સામે કંઈક આવું ઇન્ટરફેસ ઓપન થશે. ત્યારબાદ સિમ્પલી તમારે નીચેની સાઇડ જે છે અહીંયાથી જતું રહેવાનું છે. નીચેની સાઇડ જશો એટલે અહીંયા તમને ઘણા ઓપ્શન જોવા મળશે. એમાં પહેલો ઓપ્શન છે કેવાયસી. એટલે તમારે જો આધાર કાર્ડનું કેવાયસી તપાસ કરવું હોય તો અહીંયા તમે ટીક મારી આગળ વધશો એટલે આધાર નંબરનો ઓપ્શન મળશે. તો અહીંયા તમે આધાર નંબર નાખી અને સર્ચ કરશો એટલે યસ અથવા નો રેકોર્ડ ફાઉન્ડ બતાવશે. અને ત્યાર પછી જોઈએ તો અહીંયા હાવ નીચેની લાઇનમાં બેનિફિશિયરી લિસ્ટ, એટલે કે આ વખતે 19મો હપ્તો જે છે કોને કોને મળવાપાત્ર થવાનો છે તે અહીંયા મળી જશે. તો ત્યારબાદ આપણે તેની ઉપર ટીક મારીએ એટલે અહીંયા જિલ્લો છે, તાલુકો છે, ગામ, વિલેજ પસંદ કરીને તમે ગેટ રિપોર્ટ આપશો એટલે તમને બધી જ માહિતી મળી જશે. એક્ઝામ્પલ તરીકે અહીંયા ભાવનગર, તળાજા અને અલંગ આપણે ગામ પસંદ કરી લઈએ તો તેમાં જોઈએ કોને કોને મળવાનો છે. તો અહીંયા ગેટ રિપોર્ટમાં આપશો એટલે અહીંયા બધા જના નામ મળી જશે કે કોને કોને આપતો આવી જશે. તો તમે લોકો તમારું પણ અહીંયાથી આવી રીતે ચેક કરી શકો છો. ત્યાર પછી જે છે તમારે સ્ટેટસ કઈ રીતે તપાસવું, આધાર બેંક લિંક છે વગેરે. તો અહીંયા એક ઓપ્શન આપેલો છે નો યોર સ્ટેટસ જે છે, ત્યાંથી પણ તમે લોકો સિમ્પલી જે છે જોઈ શકો છો કે કઈ રીતનું છે. તેમાં આપણે ટીક મારીએ તો અહીંયા તમને એન્ટર રજિસ્ટ્રેશન નંબર, જો તમારી પાસે અત્યારે રજિસ્ટ્રેશન નંબર ન હોય તો અહીંયા બીજો ઓપ્શન આપેલો છે નો યોર રજિસ્ટ્રેશન નંબર, ત્યાંથી તમે જાણીને પણ જે છે અહીંયાથી આગળ પ્રોસેસ કરી શકો છો. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી